કૃષ્ણ બધાને. ચાલો આપણે આ ચરિત્રની વાત શરૂ કરીએ એના પહેલા તમને બધાને એક પ્રશ્ન પૂછું. ભારત વર્ષમાં એવા કયા મહાપુરુષ થઈ ગયા છે કે જેમણે આખા ભારતને એક કરવા માટે મહેનત કરી અને સફળતા પ્રાપ્ત કરી હતી? એક સાથે બોલો. ખબર જ છે. સરદાર વલ્લભભાઈ પટેલ. હવે તમે વિચાર કરો, એ સમયમાં જ્યારે ટેલિફોન તો દૂરની વાત, આખા ભારતમાં રેલવેની લાઈન પણ નહીં પથરાઈ હતી, એવા સમયમાં એમણે કઈ રીતે બધાને સંદેશા મોકલ્યા હશે? ચાલીને. ચાલો આપણે જાણવાની કોશિશ કરીએ. 5 બાળકો અહીંયા આવી જાઓ. જલ્દી. 5 બેસી જાઓ. ચાલો લાઈનમાં ઉભા રહી જાઓ. હવે એક જણ અહીંયા મારી બાજુમાં ઉભા રહો. હું તારા કાનમાં એક સંદેશો આપીશ. ધીમેથી તારા બાજુવાળાને એમ કરીને છેક સુધી એ સંદેશો પહોંચાડવાનો છે. આપણે જોઈએ કેટલો સ્પષ્ટ એ સંદેશો પહોંચે છે છેક સુધી. ઓકે? આ ભલે વાંધો નહીં, ભલે. બસ એ જ જવા દે. આટલો બધો સમય થોડી શું સંદેશો પહોંચ્યો ભાઈ? ઊંટ. મેં શું સંદેશો આપેલો તને? મેં સંદેશો આપેલો હવે કઈ નહીં. મેં સંદેશો આપેલો ઊંટ કી ઊંચી પીઠ તૂટી ઊંટ કી ઊંચી. છેક સુધી શું પહોંચ્યો? ખાલી ઊંટ પહોંચ્યો છેક સુધી. ખાલી આ 6 જણને સંદેશો પણ સરખી રીતે નહીં મળ્યો. એવા સમયમાં ગુપ્ત રીતે સંદેશો આપવાનો હતો. બેસી જાઓ. સરસ. એવા સમયમાં ગુપ્ત રીતે ફટાફટ સંદેશો પહોંચાડવાનો હતો. કઈ યુક્તિ કામ લાગે? હવે બસ ચૂપચાપ સાંભળજો. હવે જો હું તમને કહું કે સરદાર વલ્લભભાઈ પટેલ તમને બધાને વધારે આવડતું હોય તો બંધ કરી દઉં. સાંભળો શાંતિથી. સરદાર વલ્લભભાઈ પટેલ કરતા પહેલા પણ એક મહાપુરુષે આ કાર્ય કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે એવું અગર હું તમને કહું તો એમનું નામ આપણે આગળ જાણીશું. એ કઈ રીતે સંદેશો મોકલતા હતા એ સમજવાની કોશિશ કરીએ. હવે વિચાર કરો કે એક ગામમાં સાંજના સમયે ગામના ચોક ઉપર ઘોડે સવાર એક માણસ આવે, એક રોટલી મૂકે, કઈ બોલે ને ત્યાંથી જતો રહે. અને ગામના લોકો એ રોટલી જોઈને, એ રોટલીને એક ચિહ્ન રીતે જોઈને સમજી જાય કે હવે સમય થયો છે બધાએ ભેગા મળીને કાર્ય કરવાનો. પછી એ રોટલી બીજા ગામમાં પહોંચે, બીજાથી ત્રીજા ગામમાં. આવી રીતે સંદેશો આ જ રીતે આ જે ચરિત્ર છે જેની આજે આપણે વાત કરવાના છીએ, નાના સાહેબ પેશવા દ્વિતીય, એ આવી જ રીતે બધા રાજાઓમાં, સૈનિકોમાં, બધા રાજ્યોમાં એ આવી રીતે કમળ જગ્યાએ ફેલાવતા હતા. અને એક પણ શબ્દ વગર, આપણે તો શબ્દ સાથે મેસેજ પાસ કરવાની કોશિશ કરી, થયું તો પણ ન થયું ને. એમણે એક પણ શબ્દ વગર બધા રાજાઓને, રાજ્યોને, સૈન્યને, બધાને એમણે આ મેસેજ પહોંચાડ્યો. એવા મહાન ચરિત્ર નાના સાહેબ પેશવાની આજે આપણે વાત કરવાના છીએ. બધા સરખા બેસો. તો નાના સાહેબ પેશવા દ્વિતીય જે હતા એ એમનું મૂળ નામ હતું ધુંડુપંત. શું નામ હતું? ધુંડુપંત. એમના પિતા માધવરાવ ભટ્ટ અને એમના માતા ગંગાબાઈ. પણ એમને પેશવા બાજીરાવ દ્વિતીયએ દત્તક લીધા હતા અને
વિઠ્ઠુરમાં એમને લઈને આવ્યા હતા. હવે કલ્પના કરો, વિઠ્ઠુરનો એ મોટો મેદાન, નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે અને નાની મનુ એટલે કોણ? રાણી લક્ષ્મીબાઈ. આ ત્રણ મિત્રો એ મેદાનોમાં સાથે રમે, સાથે વિદ્યાલય, શાસ્ત્ર વિદ્યા, શસ્ત્ર વિદ્યા, એ ઘોડેસવારી શીખે, લાઠી શીખે, તલવાર શીખે, સાથે. પછી એક દિવસ કેવું થયું, નાના સાહેબ અને મનુ ઘોડેસવારી કરતા હતા અને અચાનક નાના સાહેબના ઘોડાને ખબર નહીં શું થયું. બાળપણની વાત છે, એ લોકોના 1820ની વાત છે. અચાનક એમના ઘોડાને શું થયું ખબર નહીં, એ બેકાબુ થઈ ગયો અને ઘોડો બેકાબુ થયો ને એટલે નાના સાહેબ ઘોડા પરથી પડ્યા અને થવાનું હતું એવું કે નાના સાહેબના માથા પર એ ઘોડો ચાલી જવાનો હતો એટલે એનું માથું કચડાઈ જશે. ત્યારે મનુએ શું કર્યું, એમણે ચપળતા બતાવી. એ તરત જ દોડીને એમણે ઘોડાની લગામ ખેંચી લીધી અને ઘોડાને બીજી બાજુ ફેરવી દીધો. એટલે આના પરથી આપણને શું સમજ પડે, ચપળતા જે આપણી છે એના ખરા દર્શન આપણને આવા કપરા સમયે જ મળે કે જ્યારે તરત ડિસિઝન લેવાનું છે, જ્યારે તરત નિર્ણય લેવાનો છે, એવા સમયમાં આપણી ચપળતા આપણને કામ આપે છે. બરાબર ને? બધું સારું ચાલતું હતું, પેશવાઈ ખૂબ સરસ ચાલતી હતી. પછી 1851માં નાના સાહેબના પિતા કોણ હતા? નહીં, એમને દત્તક કોણે લીધા હતા? હા, એમને મૃત્યુ થયું અને મૃત્યુ પામ્યા એટલે ડલહૌસી નીતિના અંતર્ગત નાના સાહેબ તો દત્તક લીધેલા પુત્ર હતા એટલે એમની પાસેથી એમની પેશવાઈ પાછી લેવામાં આવી અને પેન્શન એમનું બંધ કરવામાં આવ્યું. હવે અહીંયા વાત છે ને, પેન્શન બંધ થવાની નથી, અહીંયા વાત છે આત્મસન્માનની અને એમની પેશવાઈ પાછી લીધી એની. તો હવે નાના સાહેબની સામે શું હતા, એમની પાસે શું રસ્તા હતા, શું કરવું આવામાં? ચૂપચાપ બેસી જવું આ રસ્તો હતો કે જઈને હાથ ફેલાવવા? ખાલી તમે ધ્યાન રાખજો, કોણ કોણ વાત કરે મને છેલ્લે કહેજો. હા, બરાબર, ખાલી ધ્યાન રાખજો કે પછી આપણે કોઈ ડિસ્ટર્બ ના થાય એટલે. પણ છેલ્લે મને કહેજો કે કોણ કોણ આમાં બહુ આડા થઈ જાય. હવે એમની પાસે શું રસ્તા? ખાલી ચૂપચાપ જે થયું એ સ્વીકાર કરી લેવું, અંગ્રેજો સામે હાથ ફેલાવવા કે મને મારી પેશવાઈ આપો, પેન્શન આપો અને લડત કરવી, આ રસ્તા હતા. તો એમણે શું કર્યું હશે? લડત કરી હશે. ચાલો આપણે જોઈએ એમણે શું કર્યું હતું. એમણે એમના શાંતિદૂત એટલે કે એમના શાંતિદૂત હતા, એમનું નામ ભૂલી ગયું છું, મને યાદ આવે ત્યારે કહીશ. એમના શાંતિદૂતને એમણે લંડન મોકલ્યા. લંડન ક્યાં? કોની પાસે? એમના રાણી પાસે મોકલ્યા શાંતિનો પ્રસ્તાવ સાથે કે તમે અમને અમારી પેશવાઈ પાછી આપી દો અથવા તો યુદ્ધ માટે તૈયાર રહો. તો લંડનથી તો કોઈ સરખો જવાબ આપ્યો નહીં. પછી 1851થી નાના સાહેબ પેશવાએ આવી રીતે આખા ભારતભરમાં કમળ મોકલવાનું શરૂ કર્યું. કમળ શેનો પ્રતીક હતો? શેના ચિહ્ન રીતે મોકલ્યું? ગામે ગામે, રાજ્યે રાજ્યે. શું ચિહ્ન હતું? એ બધાને એકઠા થવા માટે, એક સાથે ભેગા થઈને લડત લડવા માટેનું ચિહ્ન હતું. અને ત્યારથી પછી 1857 સુધી કમળ એમણે આખા દેશભરમાં ફેલાવ્યો. ત્યારે 1857માં ભારતના બધા રાજાઓ કાનપુરમાં ભેગા થયા એમની સાથે અને આ બધા રાજાઓ, એમનું સૈન્ય, રાજ્યજનો બધાએ ભેગા મળીને નાના સાહેબ પેશવાને એમની પેશવાઈ ફરી મેળવવામાં મદદ કરી. અને ખાલી એટલું જ નહીં, ત્યાંથી અંગ્રેજોને ઉખેડી ફેંકવામાં પણ મદદ કરી. અને ત્યારે અંગ્રેજો તો એટલા બધા ગભરાઈ ગયા હતા ને કે તો નાના સાહેબ પાસે આજીજી કરવા ગયેલા. શું સ્થિતિ હતી? નાના સાહેબે આજીજી કરવા જવું પડે કદાચ કે મને મારી પેશવાઈ આપો. સાવ વિપરીત થઈ ગયું. અંગ્રેજોએ નાના સાહેબ પાસે જવું પડ્યું કે અમારી બહેનો દીકરીઓને તો જવા દો, એ લોકોને સુરક્ષિત બીજી બાજુ મોકલી દો. આવી આજીજી કરવા એ લોકો ત્યાં ગયા. હવે જ્યારે નાના સાહેબને માનવતા ત્યારે જાગી તો એમણે
હોડીઓનો પ્રબંધ કર્યો કે નદી પાર કરાવીને તે બાજુ મોકલી દે. હવે જ્યારે બહેનો દીકરીઓને નદીમાં હોડીમાં બેસાડતા હતા ને ત્યારે અચાનક હોડી બહાર થઈ. ભમ ભમ ભમ. બહેનો દીકરીઓ મૃત્યુ પામી. ઘણા બધા ઇતિહાસકારો એવું કહે છે કે કઈ ગેરસમજણ થયેલી, અને ઘણા બધા ઇતિહાસકારો એવું કહે છે કે નાના સાહેબને ઉશ્કેરવામાં આવેલા. પણ એની ડિટેલમાં આપણે જઈશું નહીં. અંતમાં એ જ હકીકત છે કે દગો થયેલો હતો. આપણે વિચારવાનું કઈ રીતે કોણે શું દગો કર્યો. અંગ્રેજ સૈન્ય તો ત્યાં જ હતું, બહેનો દીકરીઓને મોકલવાની વાત હતી. આ દગો થયો, એનો નાના સાહેબને આઘાત તો લાગ્યો, પણ એ ફરીથી સ્વસ્થ થયા. પણ થયું કેવું, અંગ્રેજોએ બીજા રાજાઓને કારમાં શું કીધું કે આ નાના સાહેબે અમારી સાથે દગો કર્યો, અમારી બહેનો દીકરીઓને બચાવવાની વાત કરીને એ લોકોને મારી કાઢ્યા. તો પછી બીજા બધા રાજાઓનો ભરોસો લે. રાજાઓને એવું કીધું કે આ અમારો ભરોસો નહીં જીતી શક્યા તો તમારે કઈ રીતે, અમને એ બચાવવાની વાત કરીને પણ ખોટો રસ્તો લીધો તો તમે કઈ રીતે એમના પર વિશ્વાસ કરી શકો છો. એવી વાત નાના સાહેબના વારામાં કરી. અને એના પછી નાના સાહેબે ઘણી સંઘર્ષ કરી કે ફરીથી રાજાઓનો વિશ્વાસ મળે, અને ઘણી હદ સુધી મળ્યો પણ અંગ્રેજોના નાકમાં એમણે એટલો દમ કરી દીધો હતો ને કે એમને કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી. અને પછી જેમ ગુરુજીએ અને કેશવભાઈએ કાલે વાત કરેલી કે પોતાનો જીવ બચાવવાની વાત નથી, પણ એક નેતૃત્વ કરનાર ખોવાઈ જાય એની વાત છે આ. એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને નાના સાહેબ નેપાળના જંગલોમાં જઈને સંતાઈ ગયા હતા. અને પછી એમનું જીવનકાળ ત્યાં જ પૂરું થયું. પણ એ ત્યાં જઈને પણ ચૂપ નતા રહ્યા. એ ત્યાં જઈને પણ કંઈ ના કંઈ સંદેશો, કંઈ ના કંઈ નેતૃત્વ સતત મોકલ્યા કરતા હતા. અને અંત સુધી એ અંગ્રેજોના હાથ ન લાગ્યા. આપણે એક રીતે કહી શકીએ કે અંત સુધી એ જીત્યા નહીં, અંત સુધી એમણે અંગ્રેજોની શરણ લીધી નહીં. તમે વિચાર કરો, જંગલમાં કેટલું કપરું જીવન હશે. સાપ, વીંછી ને વાઘ ને સિંહ, જમવાનું પણ સરખું નહીં મળે, કેવી ખરાબ હાલત હશે. તો પણ એમણે કોઈ દિવસ ઝૂક્યા નહીં. પહેલા પણ એમની પાસે એકવાર સમય હતો જ્યારે પેશવાઈ થઈ ત્યારે ઝૂકવાની, પણ ત્યારે પણ એમણે હિંમત રાખી. અને નેપાળના જંગલમાં હતા ત્યારે પણ એમણે હિંમત રાખી. આપણે બધાને હવેથી મુશ્કેલનો સામનો કરવાનો આવે તો આપણે હિંમત રાખશું કે મમ્મી મમ્મી કરીને રડવા લાગશું? શું કરશું? રડવા લાગશો? હિંમત રાખશો? એક નાની એવી પ્રતિજ્ઞા લઈ લઈએ, યાદ રહે. આપણે પ્રતિજ્ઞા પરથી આપણને યાદ રહે કે આપણે હિંમત રાખવાની છે એના માટે. હે એમ કઈ હા ના કઈ તો બોલો. ચાલો ચાલો, ડાબો હાથ છાતી પર રાખશો, મારી પાછળ પાછળ બોલજો. હું પ્રતિજ્ઞા લઉં છું હું મુશ્કેલના સમયમાં હિંમત રાખીને મુશ્કેલને પાર કરીશ. હું હંમેશા મારા મિત્રોની મદદ માટે તત્પર રહીશ. હું હંમેશા વિચારપૂર્ણ રીતે નિર્ણય લઈશ અને સાચા માર્ગે ચાલીશ. હું ભારત માતાનો સાચો પુત્ર બનીને બતાવીશ. અસ્તુ. જય હિન્દ.